પાટણમાં ભગવાન શ્રીરામની નીકળી 39મી ભવ્ય શોભાયાત્રા અયોધ્યાના રામલલ્લાની આબેહૂબ ઝાંખી અને તલવાર રાસના આકર્ષણ સાથે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામ નીકળ્યા નગરચર્યાએ। ઐતિહાસિક નગરી પાટણમાં રામનવમીના પવિત્ર પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને રામ સેવા સમિતિ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની 39મી ભવ્ય શોભાયાત્રાનું ભક્તિસભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું। છીંડિયા દરવાજા સ્થિત ઐતિહાસિક રામજી મંદિરથી શરૂ થયેલી આ યાત્રામાં સમગ્ર પાટણ શહેર રામમય બન્યું હતું। શોભાયાત્રાના પ્રસ્થાન પૂર્વે રામજી મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈ, સાધુ સંતો તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓના હસ્તે ભગવાનની આસ્થાપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ સારથી ઓટોવાળા નંદીશ પ્રજાપતિ અને ભરતભાઈ પ્રજાપતિ દ્વારા રથનું પ્રસ્થાન કરાવાયું હતું। આ વર્ષે રથયાત્રામાં અયોધ્યામાં બિરાજમાન ભગવાન રામના બાળ સ્વરૂપની આબેહૂબ મૂર્તિ અને બીજા રથમાં રામ લક્ષ્મણ જાનકીની મૂર્તિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી। દુર્ગા વાહિનીની 500થી વધુ બહેનો દ્વારા શક્તિના પ્રતીક સમાન તલવાર રાસ રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે બજરંગ દળના યુવાનોએ લાઠી દાવના કરતબો બતાવ્યા હતા। બાહુબલી હનુમાન, શિવ પાર્વતીની વેશભૂષા અને વિવિધ ધાર્મિક ઝાંખીઓએ 6 કિલોમીટર લાંબા રૂટ પર ભક્તોના મન મોહી લીધા હતા। હજારો સ્વયંસેવકો કેસરી સાફામાં સજ્જ થઈ રથને દોરડાથી ખેંચીને નગર ભ્રમણ કરાવતા નજરે પડ્યા હતા। રથયાત્રાના માર્ગ પર ઠેર ઠેર વિવિધ મંડળો દ્વારા ઠંડા પાણી, શરબત અને છાશની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં કોમી એકતાના ભાગરૂપે મુસ્લિમ બિરાદરો દ્વારા પણ સેવા કેમ્પ યોજાયા હતા। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1 ડીવાયએસપી, 4 પીઆઈ, 8 પીએસઆઈ અને 200થી વધુ પોલીસ કોન્સ્ટેબલનો કાફલો ખડે પગે રહ્યો હતો। જય શ્રી રામના નાદ અને ડીજેના તાલે ગૂંજી ઉઠેલા પાટણના માર્ગો પર ભક્તોએ ઉમળકાભેર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। આ શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને નિર્ધારિત સ્થળે નીકળેલી શોભાયાત્રા સંપન્ન થઈ હતી। श्री 39મી श्री रामनवमी शोभायात्रा समिति ट्रस्ट द्वारा 39મી शोभायात्रा विश्व हिंदू परिषद અને रामनवमी शोभायात्रा समिति ट्रस्ट द्वारा સાથે રહીને કાઢવામાં આવી છે અને આ રથયાત્રાનો મુખ્ય હેતુ સંતો મહંતો દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા રથનું પ્રસ્થાન કરવામાં આવે છે અને શોભાયાત્રામાં અનેક વિવિધ 50 ઝાંખીઓ જોડેલી છે અને સંતો મહંતોની ગતિઓ